આજે 26 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ કરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી તેમની સેનાને લઈને તે સેતુ પરથી પસાર થવા લાગ્યા અને સેતુ ઉપર ભારે ભીડ થઈ ગઈ અને વાનર અને રીંછની સંખ્યા ખૂબ જ વધુ હતી. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, જામવાન, શ્રી હનુમાનજી, અંગદ, નલ, નીલ તેમ બધા જે વાનરો હતા અને વાનરોના સેનાપતિઓ જે હતા તે જઈ રહ્યા હતા. કેટલાક વાનરો અને રીંછ તે આકાશ માર્ગે જઈ રહ્યા હતા અને કેટલાક વાનર અને રીંછ જે જળચર પ્રાણીઓ હતા જે પ્રભુ શ્રી રામચંદ્રજીને જોવા માટે સમુદ્રમાં ઉપર સુધી આવી ગયા હતા તેમના ઉપર કૂદીને જઈ રહ્યા હતા. અને પ્રભુ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી આ વાનર અને રીંછને જોઈને તે હસે છે અને તે ચાલે છે અને આવી રીતે શ્રી રામચંદ્રજી ખૂબ જ સરળતાથી સમુદ્રની પેલે પાર પહોંચી ગયા અને સમુદ્રની પેલે પાર પહોંચીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાનો ડેરો નાખ્યો. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ વાનર અને રીંછની સેનાને કહ્યું કે તમે ફળોનો આહાર કરી લો. અને ત્યારબાદ આ વાનર અને રીંછની સેના તે ફળોનો આહાર કરવા માટે જ્યાં ત્યાં દોડી પડી અને પ્રભુ શ્રી રામચંદ્રજીની પ્રેરણાથી ત્યાં કુરુતુએ પણ સુંદર વૃક્ષો ઉગી નીકળ્યા અને ત્યાં સુંદર ફળો ત્યાં નીકળવા લાગ્યા અને ત્યાં જે વાનર અને રીંછ છે તે ફળ ખાઈ રહ્યા છે અને પર્વતો અને વૃક્ષો જે છે તેને ઉખાડી લંકા તરફ ફેંકી રહ્યા છે. અને જો તેમને રસ્તામાં કોઈ રાક્ષસ મળી જાય તો વાનર અને રીંછ તે રાક્ષસને ઘેરી વળે છે અને તેની સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણગાન ગવડાવીને તેના નાક કાન કાપીને તેને પાછું મોકલી દે છે. અને આવી રીતે કેટલાક રાક્ષસો જેના નાક કાન કપાઈ ગયા હતા તે રાવણને જઈને મળ્યા અને જ્યારે રાવણે સાંભળ્યું કે પ્રભુ શ્રી રામચંદ્રજી સેનાને લઈને તે સમુદ્રની આ પાર પણ આવી પહોંચ્યા છે ત્યારે રાવણ ગભરાઈ ગયો અને ગભરાઈને રાવણના 10 મુખો એક સાથે બોલી પડ્યા કે વનનિધિ, નિર્નિધિ, જલધિ, ઉદધિ, તયોનિધિ અને તયોધિ, કંપતિ, વારિશ, નદીશ, સિંધુ બધા સાચે જ બંધાઈ ગયા છે. અને ત્યારબાદ રાવણે પોતાની વ્યાકુળતાને સમજી તેને મનને પ્રસન્ન કર્યું અને ભયને ભૂલાવીને રાવણ પોતાના મહેલમાં જતો રહ્યો. ત્યારબાદ મંદોદરીને જ્યારે ખબર પડી કે પ્રભુ શ્રી રામચંદ્રજી તેમની સેનાને લઈને સમુદ્રની આ પાર પણ આવી પહોંચ્યા છે ત્યારે મંદોદરીને ચિંતા થઈ અને મંદોદરીએ રાવણનો હાથ પકડીને પોતાના મહેલમાં લઈ આવી અને મંદોદરીએ પોતાનો જે રાવણના ચરણ કમલો પકડીને તે વિનંતી કરવા લાગી કે હે સ્વામી, તમે મારી વાતને સાંભળો, તમે ક્રોધને ત્યાગ કરીને હું જે કહું છું તે શાંતિથી સાંભળો. હે સ્વામી, વેર તે વ્યક્તિ જોડે જ કરવું જોઈએ જેમની સાથે બુદ્ધિ અને બળથી જીતી શકાય. અને પ્રભુ શ્રી રામચંદ્રજી અને તમારા વચ્ચે કેટલું અંતર છે, જાણે કે સૂર્ય અને જુગનું વચ્ચે હોય છે. હે સ્વામી, તમે ઓળખો, પ્રભુ શ્રી રામચંદ્રજી તે જ છે જેમણે શ્રી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને મધુ અને કૈટબ નામના દૈત્યોનો સંહાર કર્યો હતો. પ્રભુ શ્રી રામચંદ્રજી તે જ છે જેમણે વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષ અસુરનો સંહાર કર્યો હતો. પ્રભુ શ્રી રામચંદ્રજી તે જ છે જેમણે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુ અસુરનો સંહાર કર્યો હતો. પ્રભુ શ્રી રામચંદ્રજી તે જ છે જેમણે વામન અવતાર ધારણ કરીને બલિરાજાને બાંધી દીધા હતા. અને પ્રભુ શ્રી રામચંદ્રજી તે જ છે જેમણે પરશુરામ અવતાર ધારણ કરીને સહસ્ત્રબાહુનો સંહાર કર્યો હતો. અને આ જ પ્રભુ શ્રી રામચંદ્રજી પૃથ્વી ઉપરથી ભાર દૂર કરવા માટે મનુષ્યના રૂપમાં પ્રગટ થયા છે. હે સ્વામી, તમે પ્રભુ શ્રી રામચંદ્રજી સાથેનો વિરોધ ટાળી દો અને શ્રી સીતાજીને પ્રભુ શ્રી રામચંદ્રજીને પાછા સોંપી દો. પ્રભુ શ્રી રામચંદ્રજી એ શરણાગત વત્સલ છે કે તમને શરણમાં આવતા જોઈને તમને શરણમાં રાખી લેશે. અને હે સ્વામી, તમે આ જગતમાં દેવતા, રાક્ષસો, ચર અચર આખું જડ જગત તમે જીતી લીધું છે. હવે તમારે જીતવાનું કશું જ બાકી રહ્યું નથી. અને મંદોદરીએ ત્યારબાદ રાવણને કહ્યું કે હે સ્વામી, તમે અત્યારે જીવનના ચોથા તબક્કામાં છો, તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારે હવે આ લંકાનું રાજ્ય મેઘનાદને સોંપીને વનમાં જતા રહેવું જોઈએ. અને વનમાં જઈને તમે પ્રભુ શ્રી રામચંદ્રજીનું ભજન કરો જે સૃષ્ટિનું સર્જન કરનારા, પાલન કરનારા અને સંહાર કરનારા છે. પ્રભુ શ્રી રામચંદ્રજીના હાથમાં કાલ, કર્મ અને જીવ બધું જ છે. જેથી હે સ્વામી, તમે પ્રભુ શ્રી રામચંદ્રજી સાથેનો જે વેર છે તેને ટાળી દો. અને ત્યારબાદ મંદોદરી કાંપતા સ્વરે તે વિનંતી કરવા લાગી કે હે સ્વામી,
તમે પ્રભુ શ્રી રામચંદ્રજીનું ભજન કરો જેથી મારું સુહાગ અચલ થઈ જાય. પરંતુ ત્યારબાદ દુષ્ટ રાવણ પોતાની પ્રભુતા મંદોદરીને કહેવા લાગ્યો કે હે મંદોદરી, તને શા કારણે ભય ઉત્પન્ન થઈ ગયો છે? મને બતાવો કે જગતમાં મારા સમાન યોદ્ધા બીજો કોઈ છે? વરુણ, યમરાજ જેવા દિક્પાલોને મેં બાંધી રાખ્યા છે. કાળને પણ મેં જીતી લીધો છે અને દેવતા, રાક્ષસ, મનુષ્યો બધા મારા વશમાં છે. તો તારા હૃદયમાં શા કારણે ભય ઉત્પન્ન થઈ ગયો છે? મંદોદરી રાવણને વારંવાર સમજાવે છે, પરંતુ રાવણ માનતો નથી અને રાવણ ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો અને પોતાની સભામાં જઈને બેસી ગયો. મંદોદરી ત્યારબાદ સમજી ગઈ કે રાવણ કાળના વશ હોવાના કારણે રાવણને અભિમાન થઈ ગયું છે. અને રાવણ જ્યારે સભામાં જઈને બેઠો ત્યારે તેણે સભાના મંત્રીઓને પૂછ્યું કે હવે તો જે શત્રુ છે તે સમુદ્રની આ પાર પહોંચી ગયો છે. હવે આપણે યુદ્ધ શી રીતે કરવું જોઈએ? ત્યારબાદ સભાના મંત્રીઓએ રાવણને તેમ કહ્યું કે હે મહારાજ, તમે વારંવાર આ પ્રશ્ન શા કારણે કરો છો? મનુષ્યો અને વાનરો તો આપણો ખોરાક માત્ર છે, તેથી ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આ વાત સાંભળીને રાવણનો પુત્ર પ્રહસ્ત ઉભો થયો અને તેણે રાવણને બે હાથ જોડ્યા અને તે બોલ્યો કે હે પિતાજી, હું નીતિપૂર્વકના વચનો કહું છું. સભાના મંત્રીઓની બુદ્ધિ થોડી છે, તેઓ તમને અનુકૂળ હોય તેવું વચન કહી રહ્યા છે. આ વચન સાંભળવામાં તો સારું લાગે છે, પરંતુ આગળ જઈને આ વચનોથી જ દુઃખ તમને પ્રાપ્ત થશે. અને હે પિતાજી, હું તમને નીતિપૂર્વકના વચનો કહું છું. તમે શ્રી સીતાજીને શ્રી રામચંદ્રજીને ત્યાં પાછા સોંપી દો અને વ્યર્થ ઝઘડો ના વધારો. જો તેઓ પોતાની સ્ત્રીને પાછી મેળવીને જો પાછા જતા રહે તો કોઈ ચિંતાની વાત નથી, અને જો તેઓ પોતાની સ્ત્રીને પાછી મેળવીને પણ પાછા ના જાય અને યુદ્ધ કરવા ઈચ્છે તો તમે તેમની સામે યુદ્ધ કરો અને આ રીતે તમારો બંને પ્રકારે સુયશ થશે. હે પિતાજી, હું તમને વિનંતી કરું છું કે તમે શ્રી સીતાજીને શ્રી રામચંદ્રજીને ત્યાં પાછા સોંપી દો. પોતાના પુત્ર પ્રહસ્તની આ વાત સાંભળીને રાવણ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું કે હે મૂર્ખ, તને આ બુદ્ધિ કોણે શીખવાડી છે? હજુ સુધી યુદ્ધ તો પ્રારંભ પણ થયું નથી અને તને મનમાં સંદેહ ઉત્પન્ન થઈ ગયો છે. હે મૂર્ખ, તું તો વાંસના ઝાડમાં ઘમોઈ થયો, અર્થાત તું તો મારા કુળને અનુકૂળ જ નથી. ત્યારબાદ રાવણના આવા ઘોર અને કઠોર વચનો સાંભળીને રાવણનો પુત્ર પ્રહસ્ત કડવા વચનો કહીને ત્યાંથી નીકળીને પોતાના ઘરે જતો રહ્યો. અને ત્યારબાદ રાવણે જોયું કે સંધ્યા થઈ ગઈ છે, તેથી રાવણ ઉભો થયો અને પોતાની 20 ભુજાઓને જોતો જોતો તે ત્યાંથી નીકળી ગયો. અને લંકાની ચોટી ઉપર એક વિચિત્ર મહેલ હતો. ત્યાં નૃત્ય અને ગાનનો નિત્ય કાર્યક્રમ થતો હતો. રાવણ ત્યાં જઈને બેસી ગયો અને રાવણના ગુણોનું ત્યાં ગાન થવા લાગ્યું. વીણા, મૃદંગ અને કરતાલ ત્યાં વાગી રહ્યા છે અને નૃત્યમાં નિપુણ તેવી અપ્સરાઓ ત્યાં નૃત્ય કરી રહી છે. અને રાવણ આ પ્રકારે નિરંતર સેંકડો ઇન્દ્રની જેમ ભોગ વિલાસ કરે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીની સમાન પ્રબળ શત્રુ તેના મસ્તક પર આવીને ઉભો છે, પરંતુ રાવણને કોઈ ડર પણ નથી અને કોઈ ચિંતા પણ નથી.